તમે હું ને આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધ હંમેશા સરહદ પર લડાય છે, પણ તેના ઘા છે સામાન્ય માણસના ખિસ્સા પર વાગતા હોય છે. મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટમાં ફરી એક વખત યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. દિવસે ને દિવસે આ બંને દેશો છે યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકાની એર સ્ટ્રાઇક કે ઈરાનને હચમચાવી દીધું છે, પણ યુદ્ધ હંમેશા સરહદ પર લડાય છે. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, આપણે બધા જાણીએ છીએ, પણ સૌથી મહત્વનું એ છે કે યુદ્ધના પડઘા છે આપણા ખિસ્સા સુધી પહોંચતા હોય છે. તેનો ઘા છે આપણા ખિસ્સાને પણ વાગતો હોય છે. મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટમાં ફરી એક વખત યુદ્ધના નગારા વાગ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાની એર સ્ટ્રાઇકે ઈરાનને હચમચાવી દીધું, પણ આ યુદ્ધની સૌથી મોટી આડઅસર હવે ભારતના બજારો પર પડવાની પૂરેપૂરી આશંકા છે. જો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વધ્યો તો ભારતમાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થશે કે સામાન્ય માણસનું બજેટ વેરવિખેર થઈ જશે. ક્રૂડ ઓઇલ સીધું $90 પાર જવાની તૈયારીમાં છે. આખરે હોર્મુઝના તણાવથી ભારતમાં સૌથી પહેલા શું મોંઘું થશે? દૂધ, શાકભાજીથી લઈને ફ્લાઇટની ટિકિટ સુધી કેવી અસર પડશે? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અમેરિકા અને ઈરાન વચ્ચે સરહદની લડાઈ હવે વૈશ્વિક આર્થિક કટોકટી તરફ આગળ વધી રહી છે. અમેરિકાએ ઈરાનના હોર્મોઝગન પ્રાંતમાં કરેલી એર સ્ટ્રાઇકે બળતા માઘી હોમવાનું કામ શરૂ કર્યું છે. એક્સપર્ટનું માનીએ તો આગામી 15 દિવસમાં સ્થિતિ શાંત ન થઈ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત $90 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અત્યારે કાચું તેલ $84 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, પણ યુદ્ધના વાદળો તેને ભડકાવી પણ શકે છે. હવે એ સમજીએ કે શું મોંઘું થશે. તો કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ગેસ, ફ્લાઇટ ટિકિટ અને ટ્રાન્સપોર્ટેશન, સીએનજી અને પીએનજી, ખાદ્ય ચીજો, દૂધ અને શાકભાજી, ઓનલાઈન શિપિંગ અને આયાતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ખેતી માટેના ખાતરો. સૌથી પહેલા ફટકો પડશે રસોડાને અને વાહનોને. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જેથી ક્રૂડ મોંઘું થશે તો પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચશે. એટલું જ નહીં, કતરથી આવતો એલપીજી ગેસનો સપ્લાય પણ ખોરવાઈ શકે, કારણ કે દુનિયાના 20% એલપીજીનું પરિવહન આ હોર્મુઝના માર્ગેથી પસાર થાય છે. બીજો મોટો ઝટકો ટ્રાન્સપોર્ટ અને હવાઈ મુસાફરીને લાગશે. વિમાનમાં ઈંધણ એટલે કે જેટ ફ્યુઅલ પાછળ એરલાઇન્સ કંપનીઓને 35 થી 40% ખર્ચ થાય છે. ક્રૂડ મોંઘું થતા પ્લેનની ટિકિટોના ભાવ સીધા રોકેટ ગતિએ વધશે. રસ્તા પર દોડતી ટ્રકોનું ભાડું પણ વધશે, જેના કારણે શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એ ક્યાંક મોંઘી થઈ જશે. આર્થિક ઝટકો માત્ર શહેરો પૂરતો સીમિત નથી, કારણ કે ગ્રામીણ ભારતને પણ મોટો ફટકો પડશે. એશિયન દેશોમાં વપરાતા 40% નાઇટ્રોજન યુક્ત જે ખાતરો છે મિડલ ઈસ્ટમાંથી આવે છે, અને જો સપ્લાય અટક્યો તો ખેતી મોંઘી બનશે અને અનાજના ભાવ છે તે વધશે. બીજી તરફ ભારતીય શેર બજારમાં પણ ભારે વેચવાલી અને અફરાતફરી જોવા મળી શકે છે. હવે આખી દુનિયાની નજર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગામી નિવેદન અને શાંતિપૂર્ણ વાર્તા પર ટકેલી છે. જો ટ્રમ્પ ઈરાન સાથેની મંત્રણામાં સફળ નહીં થાય તો મોંઘવારીનો એક ગ્રાફ દેશના સામાન્ય નાગરિકોની કમર તોડી નાખશે, તેમાં કોઈ શંકા નથી. હવે યુદ્ધ સરહદ પર થાય છે, પણ તેનું બિલ સામાન્ય માણસો અને ભારતીયો ચૂકવે છે. મિડલ ઈસ્ટનો આ હોબાળો ભારત માટે મોંઘવારીની નવી આફત લઈને આવશે કે સમયસર શાંતિ સ્થપાશે, કારણ કે વારંવાર મંત્રણાઓ થઈ રહી છે, પરંતુ આ મંત્રણાઓ ક્યાંક નિષ્ફળ થતી દેખાય છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ મંત્રણાની વાત થાય છે, 2-4 દિવસ શાંતિ રહે છે, ફરી એકબીજા પર હુમલો થાય છે અને ફરી હતી એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ છે, જોવાનું રહેશે કે બંને દેશો સમજૂતી સાથે કરાર કરી અને આખું શાંતિપૂર્ણ માહોલ રહે છે કે પછી એમાં કોઈ નવો ટર્ન આવે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.